મિત્રો સ્વાગત છે મારી ચેનલ પર અને આજે આપણે હું જે અહીંયા જોઈ શકો છો કે પેનલ ઉપર જે આપણે મેં હીટરની સ્વિચ આપેલી હોય છે અહીંયા જોઈ શકો છો કે હીટર અને તેને ઓન ઓફ અહીંયાથી બહારની સાઈડથી કરી શકાય છે. તો તેનું વાયરિંગ કઈ રીતના આપેલું છે અને ક્યાંથી લીધેલું કનેક્શન હોય છે અને તેને કઈ સાઈડ હીટર આપેલું હોય છે તો તેના વિશે થોડી આપણે આ વિડીયોના મારફતે માહિતી આપીશ. તો સૌથી પહેલાં તો આપ જોઈ શકો છો કે હીટરની સ્વિચ અહીંયા આપેલી છે તો તેને કયા કયા વાયર આવેલા છે તો કે H6, H3 અને અહીંયા જોવા મળી રહ્યું છે કે H5 અને H10. તો તેનું કનેક્શન મેઇન કનેક્શન ક્યાંથી લીધેલું હોય છે તો H1 અને H2 આપણે આવી રીતના જ્યારે પેનલની અંદર વાયરિંગ હોય છે અરેવાની પેનલનું વાયરિંગ છે જ્યારે અમુકને આ સાઈડ પણ હોઈ શકે અમુકને આ સાઈડ પણ હોઈ શકે છે. તો તેની અંદર H1 અને H2 જોવા મળે છે મેઇન જે આપણા વાયર હોય છે તો અહીંયા જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે H1 અને H2 તો ત્યાંથી વાયર નીકળશે H1A અને H2A. અહીંયા પણ આપ જોઈ શકો છો વાયર નીકળે છે H1, H2, H1A, H2A આ હીટરના વાયર છે અને ત્યાંથી જશે અહીંયા પણ પાવર સપ્લાય આવશે. અહીંયા જોઈ શકો છો કે H1A, H2A અને H3 અહીંયા જોઈ શકો છો બે વાયર H3 ના આપેલા છે અને અહીંયા આપેલા છે H6. તો આ શું છે કે આ પોઝિટિવ વાયર આપેલા છે આપણે. પોઝિટિવ છે તે H3 અને H5 છે. H3 અને H5 જ્યારે H6 અહીંયા જોવા મળે છે આપણે H3 અને H5 છે એ પોઝિટિવ છે અને H6 અને H10 એ ન્યુટ્રલ હોય છે એટલે કે નેગેટિવ હોય છે. તો એટલે કે અર્થ તો એ છે H6 અને H10 અને તેનું વોલ્યુમ આપેલું છે એટલે કે હીટરને જ્યારે વધારે ગરમ થાય તેને લો ઉપર રાખવું હોય કે તેની સ્પીડ એટલે કે તેની ગરમીની સ્પીડ વધારવી હોય તો તેનું વોલ્યુમ અહીંયા આપેલું હોય છે. અહીંયા જોઈ શકો છો કે B1 અને B2 છે. અહીંયા જોઈ શકો છો B1 અને B2. અહીંયા પણ જોઈ શકો છો તેની સ્પીડ અહીંયા લખેલ 30, 40, 50, 60 એવી રીતના છે અને અંશ સેલ્સિયસ અહીંયા 0°C કરીને છે. તો એની સ્પીડને અહીંયાથી આપ વધઘટ કરી શકો છો. તો અહીંયા જોઈ શકો છો કે તેને આ વોલ્યુમથી જે પેનલની અંદર થર્મોસ્ટેટ કરીને હોય છે તે આ રીતે અને સેન્સરથી તે કાર્ય કરતું હોય છે અને તેની સ્પીડને અહીંયાથી વધઘટ આપ કરી શકો છો. તો અહીંયા પણ આપ જોઈ શકો છો કે ભેજનું વાતાવરણ વધારે હોય તો તેને 50ની આજુબાજુ રાખો તો પેનલ ગરમ રહે અને કોઈ ભેજને લીધે ફોલ્ટ થવાની શક્યતા ન રહે. હવે તેની અંદર B1 એટલે શું અને B2 એટલે શું? B1 એટલે પેનલની અંદર હીટર આપેલું છે. પેનલ છે આપણી તો તેની પેનલની અંદરની સાઈડ એક હીટર આપેલું છે જે બ્રેકર હોય છે તેની પેનલની સાઈડમાં એક લગાવેલું હોય છે તો તેના માટેનું આ B1 હોય છે. જ્યારે B2 છે એ પેનલની પાછળના ભાગે જો પેનલની પાછળના ભાગે આપતો આ પેનલ છે તો તેના પાછળના ભાગમાં પેનલની પાછળના ભાગમાં હીટર અહીંયા પણ જે કેબલ સાઈડ છે જે પણ કેબલ સાઈડ આપણો હોય છે જે અંદરથી જે RYB 3 ફેજ આવતો અને આપણે જે કેબલ જોઈન કરીએ છીએ તેની અંદર એક હીટર મૂકવામાં આવતું હોય છે. તે B2 છે તો તેનું હોય છે. આ B2 જોવા મળી રહ્યું છે તો તેની પણ સ્પીડ આપ વધઘટ અહીંથી કરી શકો છો જેથી પેનલને જે રીતે આપણે ગરમ રાખ્યું હોય તેવી રીતે રહી શકે છે. અને મિત્રો ત્યારબાદ ધારો કે આપણે હીટરને બદલવું છે પાછળની સાઈડથી તો તેનું પાવર સપ્લાય ક્યાંથી બંધ કરશો અને આ હીટર છે અહીંયા લખેલું છે કે 230 વોલ્ટેજ AC હીટર એન્ડ સર્કિટ એટલે કે 230 વોલ્ટ AC એટલે કે હીટર છે તે AC સપ્લાયથી ચાલુ થતું હોય છે. તો તેની સ્વિચ આપણને જોવા મળશે એને જ્યારે પણ હીટર બદલવાનું થાય કરે કે કઈ વાયરિંગનો પ્રોબ્લેમ થાય તો 11 kV પેનલ અહીંયા લખેલું છે LT પેનલ પર. અહીંયા જોઈ શકો LT પેનલ છે તેની અંદર 11 kV પેનલ લખેલું છે અને તેને ઓન ઓફ અહીંયા પણ જોઈ શકો છો કે હાલ ઓન છે તો તેને ઓફ કરીશું એટલે તે AC સપ્લાય છે જે આપણે સ્પ્રિંગ ચાર્જિંગ મોટર ચાલુ થતી હોય છે હીટર ચાલુ થતા હોય છે તે અહીંયાથી બંધ કરશો એટલે બંધ થઈ જશે. એટલે હવે આપણે જ્યાંથી અહીંયાથી બંધ કર્યો એટલે ત્યાં આપણે વાયરને ટચ કરી શકો છો અને જો વાયરની અંદર ખામી હોય તો વાયર બદલી શકો છો અને હીટરની અંદર ખામી હોય તો હીટર પણ આપ બદલી શકો છો. જેવું આપણે 11 kV પેનલ જે AC સપ્લાય છે એ ચાલુ કરશો એટલે ઇનકેમર ઉપર જો આપની વોરન સિસ્ટમ હશે તો વોરન વાગશે. જોઈ શકો છો વાગી રહ્યું છે વોરન જે અહીંયા જોઈ શકો છો અહીંયા વોરન વાગી રહ્યું છે તેને આપણે રીસેટ કરીશું એટલે તે રીસેટ થઈ ગયો. તો મિત્રો આવી રીતના 11 kV પેનલો AC સપ્લાય બંધ કરીને હીટરની અંદર કોઈ ખામી સર્જાય તો તેને બદલવું હોય તો બદલી શકાય છે. તેમજ તેના વાયરની અંદર કોઈ ખામી હોય તો તે વાયરને ચેન્જ કરવો તો પણ કરી શકાય છે. તો એના માટે 11 kV જે AC સપ્લાય છે તે બંધ કરવો પડે કારણ કે આની અંદર AC સપ્લાય આવતો હોય છે. અને મિત્રો પાછળના ભાગે તો આપ
બદલી શકો કે બ્રેકર બહાર કાઢીને પાછળના ભાગે આપ હીટર ચેન્જ કરવું તો કરી શકો છો. પરંતુ પેનલની જે અંદર હીટર હોય છે તો તેના માટે બસની ખાસ કાળજી રાખવી પડે છે. અને 90% તે બસ બંધ કર્યા બાદ જ તેની અંદર આપ હીટર બદલો તો ચાલે. કારણ કે ઉપરની સાઈડ જે 3 ફેઝ હોય છે તો તેની અંદર પાવર ચાલુ રહેતો હોય છે જ્યારે બસ ચાલુ હોય, અને નીચેની સાઈડના 3 કોન્ટેક્ટ બંધ હોય છે. તો એના માટે ખાસ કરીને બસ બંધ હોય તો જ ચેન્જ કરવો હોય તો આગળના ભાગે હીટર ચેન્જ કરવું.